છોટાઉદેપુરના વાઘસ્થળ ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે જિલ્લામાં કુલ 12 લાખ વૃક્ષો વાવવાનું મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર નજીક આવેલા વાઘસ્થળ ખાતે વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। પ્રભારી મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી અને ત્યારબાદ વાઘસ્થળ ખાતે ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી, પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તેમજ પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાએ પણ હાજરી આપી પર્યાવરણ જતનના કાર્યને વેગ આપ્યો હતો। કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર છોટાઉદેપુરને હરિયાળું બનાવવાનો સંકલ્પ લીધો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયા છે, એ નિમિત્તે આજે છોટાઉદેપુર આવવાનું થયું છે। મારું પ્રભારી ક્ષેત્ર છે અને આજે એક ખાસ હરિયાળું છોટાઉદેપુર અભિયાન આજથી શરૂ થયું છે, જે સમગ્ર વર્ષ દરમિયાન 12 લાખ જેવા છોડનું રોપણ કરવામાં આવશે। આજે લગભગ 1,20,000 જેવા રોપા આજે રોપવામાં આવ્યા છે। કલેક્ટરશ્રી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સાથે જ મારી સાથે આ જિલ્લાના આપણા સાંસદ જશુભાઈ, સાથે જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ, 3 ધારાસભ્યશ્રી ભાઈશ્રી રાજેન્દ્રભાઈ, વેસીભાઈ અને જયંતિભાઈ, જિલ્લાના અધ્યક્ષભાઈ ઉમેશભાઈ, પૂર્વ સાંસદ બેન ગીતાબેન, નારાયણભાઈ, બધા જ ઉપસ્થિત છે અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ખાસ કરીને જંગલ વિસ્તાર જ્યારે પસંદ કરવામાં આવ્યો છે તો અવશ્ય કહીશું, જે આપણે હરિયાળું જે વિઝન લઈને ચાલી રહ્યા છે, જ્યારે જંગલમાં જેટલા ઝાડ વધતા જશે એટલું જ ઓક્સિજન સારી રીતે પ્રાપ્ત થઈ શકશે લોકોને। એટલે આ એક અભિયાન સાથે સાથે 12 વર્ષ જે પૂર્ણ થઈ રહ્યા છે એના અંતર્ગત વિભિન્ન કાર્યક્રમ અઠવાડિયામાં રાખવામાં આવ્યા અને ખાસા એવા કાર્યક્રમોમાં લોકો ઉપસ્થિત રહ્યા। સેવા સેતુનો કાર્યક્રમ હોય, પ્રતિષ્ઠિત નાગરિકને મળવાનો કાર્યક્રમ હોય, એમની સાથે ચર્ચાનો કાર્યક્રમ હોય, ખૂબ સારી રીતે આ અઠવાડિયાનું કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા છે।